મિત્રો મેં આમાં કોન્ટાપ છેટવું હતું ફૂગનાશક. હવે અને જે ગેરું આવે ને એનો પ્રશ્ન નથી આવતો, નકર પછી કાળી થાય. રામ રામ ને જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. હું આવ્યો તો શેરગઢ ગામના રાજુભાઈ ખેડૂતની મુલાકાતે. આજથી લગભગ આ ઘઉં છે 30 દિવસના થયા હતા ત્યારે હું આવ્યો તો મુલાકાતે, અને ઘઉં બહુ નબળા હતા. અને કીધું કે ભાઈ આવી રીતે આમ છે, પછી અમને મોકલા કે આ રીતની દવા તમે આમાં કરો, ખાતર નાખો. પછી અમે ખાતર નાખ્યું ને અટાણા આપણા આ ઘઉં જુઓ ફૂલ રિઝલ્ટ છે. એમ ઘઉં ક્યાં છે? લોકવાન છે ઘઉં. મિત્રો આ શરૂઆતમાં જ્યારે નબળા ઘઉં દેખાતા હતા, પછી તો હજી પારાઢક થયા હતા, આપણે ખેડૂતની ભાષામાં કહી શકીએ ને, ત્યારે મેં આમાં ઉરિયા સાથે હુમિક એસિડ નાખ્યું હતું 98% વાળું આવે એ, અને ઝીંક સલ્ફર અને 10 કિલો ઉરિયા, એટલું મેં નાખ્યું હતું. મિત્રો મેં આમાં કોન્ટાપ છેટવું હતું ફૂગનાશક. હવે તમને એનું કારણ કીધું. ફૂગનાશક રાજુભાઈ, એટલે ગેરુનો મોટો પ્રશ્ન આવે જ્યારે હવામાન બદલતું હોય ને, ત્યારે જો આપણે એક ભલે ને હેક્ઝાકોનાઝોલ જે ખેડૂત મિત્રો કહે ને, એ આમાં ગરો અને જે ગેરું આવે ને એનો પ્રશ્ન નથી આવતો. નકર પછી ઘણા ખેડૂત મિત્રો તમે જોયું હોય છે કે ડુંડી કાળી થાય, આ ઈ થાય, એ પ્રશ્ન ઊભો થાય. તો દવાથી તમને કેટલું રિઝલ્ટ મળ્યું? અમને તો ભાઈ 100% મળેલું છે. આમાં જુઓ તો અટાણે ઘઉં ગમતા જ નહોતા અમને, અને અટાણે આમ તમે ઘઉં જોઈ લો ખેડૂત મિત્રો, બહુ સુપર રિઝલ્ટ છે એમ. અને એક જૂની માન્યતા હતી રાજુભાઈ કે ઘઉંમાં થોડું કોઈ દવા છાંટતા છે, પણ હકીકત મિત્રો હવામાનમાં ફેરફાર થાય અને માઇક્રોન્યુટ્રન્ટ આપે તો ફાયદો થતો હોય, અને ઉત્પાદનમાં રાજુભાઈ 20 થી 25% ફાયદો થતો હોય. હવે એક કહેવત છે, તમને ખબર છે કે ડુંડી ફાટવી જોઈએ. ડુંડી મિત્રો, ખેડૂત મિત્રો, તમને ડુંડી ફાટવી જોઈએ તો જ ઉત્પાદન થાય. તો આમાં દાણા પણ આટલા જ ચડે છે ખેડૂત મિત્રો. પણ એક બીજી ખાસ કાળજી દેવાની છે રાજુભાઈ, ઘણા ખેડૂત મિત્રો પાણી વધારે દઈ દેતા હોય. જ્યારે આ ઝાકર ને હવામાનમાં આવે ને એટલે પાણી વધી જાય ને, એટલે ઘઉંની ક્વોલિટી સારી ન બનતી હોય. ક્વોલિટી સારી ન એટલે કલર એનો બ્લેક થઈ જતો હોય. તો જ્યારે પીડાશ મારે, હું કહું હવે આમાં પાણી ન આપવું જોઈએ. આપણે પાણી આપી દીધું. આ સહેલું ખેડૂત મિત્રો, મેં આ સહેલું પાણી પાયેલું છે. હવે પાણી આ બંધ કરવામાં મારે આવશે. હવે આ સહેલું પાણી પાયેલું છે. હવે જો આને પાણી પાય તો પાણી વધી જાય અને ક્વોલિટી નો જોડે બજારમાં આપણે પૂરો ભાવ પણ ન મળતો હોય. એટલે ખાસ ખેડૂત મિત્રો, જ્યારે તમારા ઘઉંમાં દાણા સડતા હોય ત્યારે માઇક્રોન્યુટ્રન્ટ અને 52-33 આપી શકો. અને છેલ્લે જો તમને એવું લાગે રાજુભાઈ કે હવે આપણે ઘઉંને 15 દિવસની વાર છે કાઢવાની, 15-20 દીની, તો અહીં જો 0050 અને બોરોન આપી દો તો આપણા ઘઉં એક સાથે પાકી જતા હોય. દાણાની ક્વોલિટીમાં પણ વધારો થતો હોય, દાણાની સાઇઝમાં પણ વધારો થતો હોય, અને બજાર ભાવ પણ સારો મળતો હોય. ને આપણે જે હાર્વેસ્ટિંગ કરવું હોય, કટર કયો ને આપણે આખું હોય, તો એક સાથે પાકી જતા હોય. અને આ માઇક્રોન્યુટ્રન્ટ 52-33 અને 0050 ની કોઈ કિંમત નથી. અને ખેડૂત મિત્રો, કોન્ટાપ તો તમે એકવાર છાંટી જ દેજો. જે ફૂગનાશક છે એ જો આ અવસ્થાએ અત્યારે ઝાકરનું બહુ ઓલું છે, બરોબર, આપણે છાંટવાની એમ ખાલી મહેનત પડશે. કોન્ટાપ 500 રૂપિયા લીટર કોઈ પણ સારી કંપનીનું લઈ અને 15 લીટર પાણીમાં 30 થી 40 ml નાખી છાંટજો, એટલે આમાં ગેરું નહીં આવે, ગરો નહીં આવે, કોઈ વસ્તુ આમાં થાય મસ્ત ક્વોલિટી, અને પાક પણ સારો આવશે. ખેડૂત મિત્રો, એક ડુંડીમાં લગભગ 600 દાણાના છે. મતલબ માઇક્રોન્યુટ્રન્ટ અને પોટાશની આમાં વધારે જરૂર પડતી હોય. તો ખેડૂત મિત્રો, જો તમારે ઘઉં હોય તો એટલી ખાસ કાળજી રાખજો. હાલ બનતો હોય દાણા સડતા હોય તો માઇક્રોન્યુટ્રન્ટ અથવા 52-33 સાથે કેલ્શિયમ બોરોન જે આવે છે, લિક્વિડ ફોર્મમાં પણ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે. કોઈ પણ સારી કંપનીનું લઈને છંટકાવ કરી દેજો. સાથમાં હેક્ઝાકોનાઝોલ કોન્ટાપ નાખી દેજો એટલે ફૂગજન્ય રોગ ન આવે. અને તમારો ઘઉં વિશે કોઈ પણ વિશે પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને આવી શકે છો. હરેક પાકના અમે રોગ જીવાતની માહિતી આપતા હોય અને દવાની કિંમત સહિત પણ માહિતી આપતા હોય. તો જોડાઈ લેજો મારી સાથે, અને ચેનલને ફોલો ન કીધો ફોલો કરી લેજો. મળશું પાછા એક અલગ વિષયમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.